નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટરને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પ્રીપેડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવામાં આવશે એવી ગૃહમાં ચર્ચા કરવામાં આવી છે। વિધાનસભા ગૃહમાં જ્યારે કિરીટ પટેલ દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સરકારે જવાબ રજૂ કર્યો અને ઉર્જા મંત્રીનું પણ કહેવું છે કે જે પ્રમાણે હાલના જે મીટર છે એ જ પ્રમાણે આ સ્માર્ટ મીટર કાર્ય કરે છે, એટલે કે જેટલો વીજ વપરાશ થયો હશે એટલી જ નોંધણી કરે છે। જે પ્રમાણે ગૃહમાં આને લઈને ડેમો આપવામાં આવ્યો, આના ફાયદા જણાવવામાં આવ્યા, આની વિશેષતા જણાવવામાં આવી અને સાથે સાથે અગાઉ જે ખોટી ધારણાઓ બંધાયેલી હતી એને લઈને પણ ગૃહમાં સ્પષ્ટતા કરવામાં આવી છે। હવે આ સ્માર્ટ મીટર એ છે શું? જે પ્રમાણે હાલના મીટરની જેમ જ આ સ્માર્ટ મીટર કાર્ય કરે છે અને સરકારનું એ લક્ષ્ય છે કે પ્રધાનમંત્રી વન નેશન વન ગ્રીડ જે કોન્સેપ્ટ છે એનાથી લોકો સુધી પુરવઠો પહોંચી શકે એવું કાર્ય કરી રહી છે। જે પ્રમાણે સ્માર્ટ મીટર એ E2way કોમ્યુનિકેશનની વિશેષતા પણ ધરાવે છે અને સાથે સાથે મોબાઈલ એપ્લિકેશનમાં તમે તમામ વિગતો સ્માર્ટ મીટરને લઈને મેળવી શકો છો। તો આ રીતે ગૃહમાં ચર્ચા કરવામાં આવી છે, જેને લઈને ગૃહમાં ડેમો પણ આપવામાં આવ્યો। તો પ્રીપેડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવામાં આવશે। તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।